વલસાડ કે જ્યાં ગઈકાલે પણ અતિભારે વરસાદ ખાબક્યો, આજે પણ વલસાડમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ વચ્ચે ઉપરવાસમાં પણ પડી રહેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। ઔરંગા નદીના પાણી રહેણાંક વિસ્તાર સુધી ઘૂસ્યા છે, ત્યારે બરુડિયા વાડમાં રહેતા 100 થી વધારે લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગઈકાલથી વલસાડમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવી રહ્યા છે અને એ બાબતે રાત્રે અમે પ્રાંત ઓફિસર, મામલતદારશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્ટાફ જોડે જે પબ્લિકો અંદર છે નીચાણવાળા વિસ્તારમાં અમને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ધરમપુરમાંથી પાણી વધારે આવે છે અને છેલ્લા 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ધરમપુરમાં અને એના લીધે ઔરંગાની સપાટી બેરવી ખાતે 9 મીટર જેટલી થઈ ગઈ છે। તો એના અનુસંધાને જે વલસાડના નીચાણવાળા વિસ્તારો છે, બરુડિયાવાડ છે, કાશ્મીરનગર છે, છીપાડ છે, તો ત્યાં જે પાણી ભરવાની શક્યતાને ધ્યાને રાખીને અત્યારે અમે લોકોને સ્થળાંતરિત કરી રહ્યા છીએ। ત્યારે વલસાડના ઉમરગામમાં જળબંબાકારની સ્થિતિ। ઉમરગામની મચ્છી માર્કેટમાં પાણી ભરાયા। ઉમરગામની બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા છે। ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 35.67 ઇંચ વરસાદ અને છેલ્લા 24 કલાકમાં ખાબકેલા 35 ઇંચથી વધુ વરસાદને કારણે જમીન ત્યાં જળની સ્થિતિ ઉમરગામમાં જોવા મળી રહી છે। આ મચ્છી માર્કેટના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં બજારમાંથી પાણીનો જે પ્રવાહ છે તે પ્રચંડ રીતે વહી રહ્યો છે। પાણીની આડે જે પણ આવ્યું તે તમામને પાણી જે છે તે તાણીને જતું જોવા મળી રહ્યું છે। ત્યારે હજુ પણ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હજુ પણ લોકોના જીવ તાળવે ચોંટે તો નવાય નહીં।